જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના વેણમાં વાલા વેણ, સંત તે સ્વયં હરી. જેના વેણમાં વાલાના વેણ, સંત તે સ્વયં હરિ. નિષ્કુળાનંદ સ્વામીના આ શબ્દો જેના જીવનમાં આપને દર્શન થાય એવા પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય સદગુરુવર્ય પુરાણી સ્વામી ધર્મચરણદાસજી સ્વામી ટૂંકી બીમારી એને નિમિત્ત કરી અને આપની વચ્ચેથી અક્ષર નિવાસી થયા. થોડા દિવસ પહેલાં પૂજ્ય સ્વામીના મંડળના સંતો, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી હોય, પૂજ્ય ચતુર્ભુજ સ્વામી હોય કે પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી હોય, થોડા સમય પહેલાં જેતપુર મંદિર દ્વારા, નવાગઢ મંદિર દ્વારા જેતપુર જે આપણી ગુરુકુલની જગ્યા છે ત્યાં શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યારે સ્વામીના દર્શન થયા. સ્વામી એકદમ સ્વસ્થ હતા. સભામાં સ્વામી પધાર્યા, સભામાં બધાને દર્શન દીધા. આપણે કલ્પના ન કરી શકીએ કે આ રીતે સ્વામી અચાનક આપણી વચ્ચેથી વિદાય લેશે. ઉંમર સ્વામીની 98 વર્ષ એટલે એ બહુ મોટી પૂર્ણ ઉંમર ગણાય. 2 દિવસ પહેલાં સમાચાર મળ્યા કે સ્વામીની તબિયત ના તંદુરસ્ત છે અને રાજકોટ હોસ્પિટલમાં સ્વામીને દાખલ કરવામાં આવ્યા છે. વિવેકસાગર સ્વામીને વાત કરી. હું વિવેકસાગર સ્વામી, દ્વારકા મંદિરના કોઠારી સ્વામી ત્યારે તે હાજર હતા. અમે સંતો અને દેવ ઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઈ, અમારા ભરતભાઈ આવ્યા છે. આ ભક્તોની સાથે અમે ગયા. મથુરભાઈને અહીંયા ચંદુકાકા બેઠા છે, એ પણ ત્યાં હતા. ત્યારે સ્વામીની જે શારીરિક પરિસ્થિતિ અમે જોઈ ત્યારે અમને એટલો અંદાજ નહોતો કે આ રીતે સ્વામી ટૂંકી માંદગીને નિમિત્ત બનાવી અને આપની વચ્ચેથી સ્વામી વિદાય લેશે. પ્રેમ સ્વરૂપ સ્વામી સાથે વાત થઈ તો એટલી ગંભીર બીમારી નહોતી અને અચાનક વહેલી સવારે સમાચાર મળ્યા. મને હરિઓમ સ્વામીનો મારામાં મિસ કોલ હતો. રાત્રે હું સૂઈ ગયો, ફોન સાયલન્ટ કરી, મને ખબર નહોતી. ચંદ્રપ્રસાદ સ્વામીનો ફોન હતો. સવારમાં મેં જોયું, વોટ્સએપના મેસેજ જ્યારે મેં જોયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે સ્વામી આપની વચ્ચેથી વિદાય લઈ દીધું. બહુ એક જૂની પેઢીના સરળ સ્વભાવ, નમન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. બહુ નિસ્પૃહી, નિખાલસ, સરળ સ્વભાવના સંત એ આપની વચ્ચેથી ગયા છે. ત્યારે આપ સૌને એનું અપાર દુઃખ છે. કારણ કે એક સંતની જગ્યા એવી છે કે એ જગ્યાને કોઈ પૂરી શકતું નથી. આજે કોઈ સંત થાય તો એ તૈયાર થતાં બીજા 50 વર્ષ લાગી જાય. ત્યારે એવા એક જૂની પેઢીના સંત, મારા ગુરુ ભગવચરણ સ્વામી સાથે તો બહુ, મારા ગુરુને સ્વામી પ્રત્યે અપાર ગુરુભાવ. અને અવારનવાર સ્વામી મોરજર જાય એટલે મોરજરના પ્રસંગોમાં અથવા તો ત્યાંથી નીકળ્યા હોય તો જામજોધપુર આવે, અહીંના કોઈ પ્રસંગ હોય તો અમારા ગુરુની સાથે અમે આવતા હોઈશું. તો આવા એક મંડળના સંબંધના સંત અને એ જ્યારે અચાનક વિદાય લેતા હોય છે ત્યારે મંડળને તો ખોટ પડે. જેણે પોતાના ગુરુને ગુમાવ્યા છે એ ગુમાવવાનું કેટલું દુઃખ હોય એ જેણે ગુમાવ્યો એને ખબર હોય. આજે પણ અમારા ગુરુ ગયા છે, અમે દુઃખ ભૂલી શકતા નથી. તો પ્રેમ સ્વરૂપ સ્વામી તો બહુ નાના અને સ્વામીની સાથે બહુ રહ્યા. એક માનો પ્રેમ, બાપનો પ્રેમ, એક ગુરુનો પ્રેમ એ જેમણે સંપાદન કર્યો હોય, તેડીને ફરતા હોય, પળે પળની જેમ પાપણ આંખની રક્ષા કરે એવી રીતે જ્યારે ગુરુજનોએ ઉછેરીને મોટા કર્યા હોય, જ્ઞાન આપ્યું હોય અને એ સંત જ્યારે જતા હોય ત્યારે
બહુ દુઃખ થતું હોય છે, એ ક્યારેય વિસરી ન શકાય આટલું દુઃખ થતું હોય છે. પણ મહારાજે કહ્યું કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નરનાર. ઠાકોરજી એમની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ હોય છે. તો મહારાજની ઈચ્છાથી જ સ્વામી તો સ્વતંત્ર થકા એ ભગવાનના ધામમાં ગયા છે. થોડી ઘણી મંડળના સંતોને સેવા મળે એટલે નાની એવી માંદગી એમનો સ્વીકાર કરી અને આપણી વચ્ચેથી જ્યારે વિદાય લીધી છે, ત્યારે આ મંડળને આવી પડેલું દુઃખ એ પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે એવી જુનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ એમના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી, માર્ગદ્રષ્ટા પૂજ્ય દેવનંદન સ્વામી, અહીંયા વાઇસ ચેરમેન બળવંતભાઈ એમની પણ ઉપસ્થિતિ છે. સમગ્ર રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ વતી અને દેવ ઉત્સવ મંડળ વતી, રાજકોટના સત્સંગીઓ વતી અને અહીંયા પૂજ્ય ગોવિંદ સ્વામી દ્વારકાથી આવ્યા છે, પૂજ્ય વિવેક સાગર સ્વામી એમની પણ અત્રે ઉપસ્થિતિ છે. એ જ રીતે પૂજ્ય વાસુદેવ સ્વામી ગોંડલ ગુરુકુલથી પધાર્યા છે. અમારે પૂજ્ય વયોવૃદ્ધ હરિચરણ સ્વામી, જૂનાગઢમાં 2-4 સંતો જે વયોવૃદ્ધ સંતો છે એમાં આપણે રામસ્વામી વડિયાવાળા એ પણ બહુ મોટી ઉંમરના, આ બધા આમ એક હેડીના સંતો કહી શકાય, 2-4 ઉંમરનો ફેર હોય. તો હરિચરણ સ્વામી 96 વર્ષની ઉંમરે આજે રાજકોટમાં છે. તો એમના સેવક ભક્તવત્સલ સ્વામી એમની પણ ઉપસ્થિતિ છે. તો એ સૌ સંતો વતી પૂજ્ય સ્વામીના ચરણમાં શ્રદ્ધાના પુષ્પો અર્પણ કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામી.